નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। જયકૃષ્ણ ઇન્દ્રજી ઠાકોર નેચર હોલના ઉદ્ઘાટન સમારોહનું આયોજન કરવામાં આવ્યું, જે ભારતના ઇકોલોજીકલ અને વનસ્પતિ વારસામાં અગ્રણી યોગદાન આપનારા સુપ્રસિદ્ધ વનસ્પતિ શાસ્ત્રી અને નુરવંશ વનસ્પતિ શાસ્ત્રીને એક મહત્વપૂર્ણ શ્રદ્ધાંજલિ છે। બોટનિકલ ગાર્ડન સાયન્સ ફેકલ્ટી ખાતે આ ઉદ્ઘાટન સમારોહ કરવામાં આવ્યો, જેમાં મુખ્ય મહેમાન તરીકે ડોક્ટર એપી સિંઘ, આઈએફએસ, પ્રિન્સિપાલ ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ એન્ડ હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ, ગુજરાત વન વિભાગ, ગાંધીનગર, તેઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। એમએસ યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર ધનેશ પટેલે પણ હાજરી આપી। નેચર હોલની કલ્પના વનસ્પતિ શાસ્ત્ર, પર્યાવરણીય સંરક્ષણ અને સ્વદેશી જ્ઞાન પ્રણાલીના ક્ષેત્રોમાં ભાવિ પેઢીઓને પ્રેરણા આપવા માટે એક સ્થળ તરીકે કરવામાં આવી છે। सेंटर ऑफ एक्सीलेंस फॉर फॉरेस्ट बायोडायवर्सिटी के लिए नॉमिनेट भी किया और 1-1 करोड़ का प्रोजेक्ट एक ही स्ट्रोक में। हाँ, मैं 4 साल रहा हूँ जूनागढ़ में। कोई बॉटनिस्ट शायद गुजरात में मुझे न जानता हो तो शायद बायोडायवर्सिटी के लिए नॉमिनेट भी किया राज्य के अंदर और 1-1 करोड़ का प्रोजेक्ट एक ही स्ट्रोक में दिया। હવે તમે જાણો છો કે એમએસ યુનિવર્સિટી વર્લ્ડ પ્રખ્યાત છે, વિશ્વ પ્રખ્યાત યુનિવર્સિટી છે અને એમાં જે એમએસ યુનિવર્સિટીમાં જે બોટની ડિપાર્ટમેન્ટ છે એ પણ જાણીતા ડિપાર્ટમેન્ટ છે। તો હવે આ ડિપાર્ટમેન્ટ દ્વારા એમ તો ઘણા બધા કામ કરવામાં આવે છે, પણ આપણે ગુજરાતના પ્રથમ વખત જે કોઈને પણ ગુજરાતીમાં બોટનીની શરૂઆત કરી એવા આપણા જયકૃષ્ણ ઇન્દ્રજી ઠાકર, જે પ્રથમ બોટનિસ્ટ હતા ગુજરાતના, આપણે પોરબંદર અને કચ્છની વનસ્પતિઓ પર એને કામ કર્યા હતા। એની તમામ લાઈફ ઉપર, નેચર ઉપર એમને એક ડૉક્ટર નાગર સાહેબને એક હોલ તૈયાર કર્યા છે, નેચર હોલ। અને એ નેચર હોલમાં વિદ્યાર્થીઓ આવે, સ્ટુડન્ટ્સ આવે કે પ્રાધ્યાપકો આવે, જે પણ આમ માણસો હોય તો એનું મહત્વ સમજી શકે છે એ માટે એક પ્રોગ્રામ રાખવામાં આવ્યા છે। અને અહીંયાના પ્રખ્યાત બોટનિસ્ટ પ્રોફેસર સેવડે એમને ઉપર પણ એક કેળીની પણ સ્થાપના કરેલી છે। એના માટે હું વન વિભાગ તરફથી, કેમ કે હું પણ બોટનીના સ્ટુડન્ટ રહ્યા છું અને મને પણ બહુ લાગણી છે, તો નાગર સાહેબ અને રાવલે સાહેબ અને એમએસ યુનિવર્સિટી દ્વારા એમને મને બોલાવવામાં આવ્યા, તો મને રસ હતા, હું અહીંયા આવી ગયા છું અને હવે અહીંયા પ્રોગ્રામ થશે તો તમામ ચર્ચાઓ થશે। વિદ્યાર્થીઓને કેટલો લાભ થશે? વિદ્યાર્થીઓને લાભાલાભ છે। એ બધું જે કરીએ છીએ ને વિદ્યાર્થીઓ માટે જ કરીએ છીએ। અને તમે જાણો છો કે વનસ્પતિઓ જીવનનો આધાર છે। વનસ્પતિ નથી તો કંઈ પણ નથી, વનો નથી, વનસ્પતિ નથી, વૃક્ષો નથી। તો જે બોટનીના સ્ટુડન્ટ હોય, બોટની સિવાયના સ્ટુડન્ટ હોય, તમામ નોલેજ અને ભવિષ્ય માટે કઈ રીતે એનું સાયન્ટિફિક ડેવલપમેન્ટ થવો જોઈએ, આ તમામ વિષયો ઉપર ચર્ચા થશે। તો ખરેખર વિદ્યાર્થીઓ માટે તો લાભાલાભનો સમય છે। આજરોજ ફેકલ્ટી ઓફ સાયન્સ ખાતે બોટની ડિપાર્ટમેન્ટમાં જયકૃષ્ણ ઠાકર હોલનું ઉદ્ઘાટન પ્રસંગે ડૉક્ટર એપી સિંઘ, જે ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ અને હેડ ફોરેસ્ટ સર્વિસીસ આવ્યા છે અને એમના હસ્તે આ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે હોલનું। આપ જાણો છો એ પ્રમાણે ઠાકર એ 1849માં એમનો જન્મ થયો હતો પોરબંદરમાં। 1929માં એમનું દેહાંત થયું હતું અને પોતે મહાન વનસ્પતિ શાસ્ત્રના વ્યાખ્યાતા હતા તે વખતે। અને એમણે જે હુક્સ જે ક્લાસિફિકેશન હતું એ ક્લાસિફિકેશનના આધારે પહેલી ગુજરાતીમાં ચોપડી વનસ્પતિ વિદ્યા વિશે લખી અને એમના નામે જ્યારે આ હોલનું ઉદ્ઘાટન અમારા સાયન્સ ફેકલ્ટી ખાતે બોટનિકલ ગાર્ડનમાં થાય એ અમારા માટે ખૂબ ગૌરવની વાત છે। વડોદરા શહેર અને એમએસ યુનિવર્સિટી માટે પણ ગૌરવની વાત છે અને એટલા માટે આ ડેફિનેટલી અમારા બોટનિકલ ગાર્ડનને આપના માધ્યમથી કહું છું કે જોવા આવે, શીખે, જેને વનસ્પતિ પ્રત્યે પૂરેપૂરો પ્રેમ હોય છે।